જો આ મંદિરથી વ્યક્તિગત જીવનમાં કેવો ફાયદો થાય છે, આપણે સમાજ, પરિવાર અને સમાજની પણ વાત કરશું. શરૂઆત કરીએ વ્યક્તિગતથી. ત્યાં અમારે દિલ્હી અક્ષરધામમાં એક તેજેન્દર સિંઘ આવેલા, 2001ની સાલમાં મિસ્ટર ઇન્ડિયા બનેલા. એ અક્ષરધામમાં આવે ને ત્યાં એમને પ્રદર્શન વિભાગમાં શાકાહારી જીવનશૈલીની રીત, શાકાહારી જીવનશૈલીથી લાભ અને શાકાહારી જીવનશૈલી માટે આપણી મહાન ઋષિ પરંપરાએ આપણને શું પ્રેરણા આપી છે, બધી વાતો સાંભળી. ત્યાંને ત્યાં એમણે પ્રતિજ્ઞા લીધી કે હું સંપૂર્ણ શાકાહારી થઈશ. દિલ્હી, હરિયાણા, પંજાબમાં એમના બધા જીમ ચાલે, જિમ્નાઝિયમ. ત્યાં નાની મોટી રીતે 5000 લોકો સંકળાયેલા હતા. એ 5000 લોકોને એમને વ્યક્તિગત જ્યારે જ્યાં ટ્રાવેલ કરીને ભેગા કરે ત્યાં બધાને કહે, બોડી બિલ્ડિંગ માટે પણ જીમમાં બધા જે યુવાનો આવતા હોય એ લોકોને પણ કહે કે તમે શાકાહારી થાઓ. કારણ કે ત્યાં દિલ્હી અક્ષરધામમાં મેં પ્રદર્શનમાં મૂક્યું છે કે લોકો સમાજમાં એમ માને છે કે ઈંટને આપણે ઈંડા અને મીટ ખાઈએ તો જ આપણા શરીરમાં તાકાત આવે. ઈંડા અને મીટ ખાઈએ, નોનવેજ ખાઈએ તો તાકાત આવે. ત્યાં મેં મોટો હાથીને ઊભો રાખી દીધો. તમે અહીં હાથી લાવ્યા છો ને, મેં અત્યારે હાથીના દર્શન કરીને આવ્યા ઉત્સવની પ્રતિષ્ઠા નિમિત્તે. દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી છે ને શાકાહારી છે. સિંહ જંગલનો રાજા કહેવાય, પણ 20 સિંહ બેઠા હોય ને અને મોટી ભેંસને મારીને ખાતા જો એક હાથી દોડે ને એટલે 20 ભાગે. હા, એ તમે બીબીસીની ડોક્યુમેન્ટરીમાં અથવા તો પેલા ડિસ્કવરીની ડોક્યુમેન્ટરીમાં તમે જોયું હશે. દુનિયાનું બીજું શક્તિશાળી પ્રાણી રાઇનો, એ પણ શાકાહારી છે. એટલે કોઈક દોઢ ડાયા તમને કંઈ કહેતા હોય ને કે માંસાહાર કરવો જોઈએ તો શરીરમાં તાકાત આવે, તેને આ વાત કરવાની લે. પણ આટલી શક્તિ છે છતાં હાથી છે એ નમ્ર છે, એ વિવેકી છે, સેવાની ભાવના છે. અને ક્રેનની શરૂઆત થઈ, મોટા મિકેનિઝમ, મોટા બાંધકામ માટેની સાયન્ટિફિક ઇન્વેન્શન થાય પહેલાં તમામ મંદિરોમાં બાંધકામમાં મુખ્ય સેવા હાથીની જ છે. એટલે આટલો શક્તિશાળી છે પણ આટલી સેવા કરી છે એણે. કેમ? શાકાહારી ભોજનમાં સાત્વિકતા, સેવા અને શાકાહારી ભોજનમાં નિર્મળતા એ રહેલી છે. એટલે અમે દિલ્હીમાં અક્ષરધામમાં આખી એક પરિક્રમા હાથીને ડેડિકેટ કરી. તમે જોયો તો જોજો, હાથીએ માણસોની કેવી સેવા કરી છે. અત્યારે એક જ હાથી ગામમાં તમે લાવ્યા છો, અમે ઉભેલો જોયો. હવે વિફરેને અહીંયા દોડે તો આખો કાર્યક્રમ બગાડી કાઢે કે નહીં? અને આપણે અહીંયા 5-7 હજાર માણસ બેઠા છીએ, ભેગા થઈએ તો એને રોકી શકીએ? પણ એક ત્યાં ને ત્યાં ઊભો છે. બોલો, એક માણસ એને આદેશ આપશે ત્યારે શાકાહાર ભોજનમાં ગુસ્સો નથી, શાકાહાર ભોજનમાં નિર્મળતા છે, શાકાહાર ભોજનમાં હિંસક વૃત્તિઓ નથી. આપણા સનાતન શાસ્ત્રોમાં આપણે આ સનાતની મહોત્સવ ઉજવીએ, જો લખ્યું છે સનાતની મહોત્સવ, એટલે સનાતન જ્ઞાનમાં આ બધી હકીકત રહેલી છે. જે અમેરિકામાં પણ મોટા મોટા એક્ઝિબિશનમાં અમે બહુ સરસ રીતે મૂક્યું છે, લંડનમાં બધે. તો તેજેન્દર સિંહને પ્રેરણા થઈ, 5000 જણાને પ્રેરણા આપી. તે સનાતન ધર્મનું મોટું કામ થયું કે નહીં? સમાજનું એક મોટું કામ થયું કે નહીં? તો વ્યક્તિગત રીતે સમાજને આટલો બધો મોટો લાભ વ્યક્તિના જીવનથી એ બહુ જ મોટો પ્રાપ્ત થાય છે. કે એટલે એના જીવનમાં શુદ્ધિકરણ આવે છે, એના જીવનમાં પવિત્રતા આવે છે. કારણ કે મંદિર છે આપણા સનાતન ધર્મના મૂલ્યો આપણને શીખવાડે છે.